ત્યાં છે ચાર્જિંગ? ત્યાં નથી. સ્વિચ 2 નંબરની ચાલુ કરી દેજે. બોલો બોલો બા, કરુણા કરો. આટલી વાર બેહી ગયા એટલે એના પાપ કર્મો કપાઈ ગયા, પુણ્ય વધી ગયા એટલે જાજી વાર બેસે. હા એમ સત્સંગમાં બેહે ને એટલે પાપ કર્મ કપાઈ જાય. તમારા પુણ્યનો ઉદય હોય ને, અમારા ગોરધનભાઈ ચોખ્ખા હૃદયમાં કહે, ચોખ્ખા શબ્દમાં કહે, પુણ્યનો ઉદય થાય ને તો જ તમને સત્સંગમાં બેહવાનું મન થાય. નહીંતર ન બેહાય. ત્યાં સુધી પચી જાય. આયા જો નહીંતર નીચે માં સીટ છે. ત્યાં ભરાજીભાઈ સુધી નહીં ભરાજા પહોંચે. ભરાજા આ ગોરધનભાઈ પાસે રાખી દે અને તું ઓલી કોર વયો જા. ના ના પચી જાય. દવા એક કરે છે તો રહેવા દે ને. એક્સટેન્શન આનું સ્પેશિયલ છે. એ સ્પેશિયલ પછી આમાં મોટા ઓલું મોટા હોય, અંબર હોય ને ત્યારે ગમે ફિલ્ટર ફિલ્ટર નથી. એક નજર દો આંખ. હા આ બે આંખ છે, સમજાણું તમને? નજર એક જ છે. એટલે તમે હે ને, હવે આ બે નું કરતા જ નહીં. બે વાળી વાત નથી. આ એક નજર જ છે આની, ખાલી આંખ બે. સમજ્યા? જાગ શકે તો જાગ. હા, જાગ શકે તો જાગ. ગુરુ ગોવિંદો નું એક હે. ડબલ એ સિક્સર હારી માર ઓલો ભરાવો પડશે પ્લાન કાઢો. થઈ ગયું રેડી. થઈ ગયું. કરજો ચાલુ ગોરધનભાઈ. સદગુરુ મહારાજની જય. એટલે આપણો ભારત દેશ છે ને એ મહાન છે. ભારત દેશનું નામ ભારત પડવાથી ભારતનો અર્થ શું થાય? ભા એટલે જ્ઞાન અને રથ એટલે જ્ઞાનમાં રત રહેવા વાળા મહાપુરુષોનો દેશ લેવા. ભા એટલે જ્ઞાન અને રથ એટલે એમાં રત રહેવા વાળા મહાપુરુષોનો દેશ છે. કારણ કે અહીંયા તીર્થો તમે જે વર્ણવ્યા, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, સિંધુ, ઘણા ગોદાવરી. તીર્થો છે એમ. પણ તીર્થોને પણ તીર્થત્વ આપ્યું છે મહાપુરુષોએ. हिमालय से निकल कर पूरे भारत से बहती है गंगा नदी, फिर भी हर की पैड़ी का ही महात्म्य विशेष क्यों? हर की પેઢીમાં લાખોની સંખ્યામાં માણસો સવાર સાંજ હોય છે આરતીના સમયે કાયમી માટે. तो प्राचीन काल में आत्म तीर्थ में स्नान किए हुए महापुरुषों की चरण रज वहाँ पड़ी है. વાહ. એટલે મહાપુરુષોની ચરણ રજ જ્યાં પડે ને ત્યાં તીર્થત્વ ઊભો થઈ જાય એમ. વાહ. એટલી બધી એની તાકાત છે એમ. તીર્થમાં સ્નાન કરવાથી તમારા પાપ નષ્ટ થાય ને પુણ્ય વધે. પણ સત્સંગ ગંગામાં સ્નાન કરવાથી તો તમને અનંત ફળ પ્રાપ્ત થઈ જાય છે. આવો બાપા. આ મારી માં આવી. આ ભાઈ મારી માનું નામ લો ને બાપાનું મોટું એને મોટું મોટું થઈ જાય મારી. પધારો પધારો એમ હોય. કાશી વિશ્વનાથ મારે કામ થઈ ગયું. હાલો આવો મારી બેન આવો. જય ગુરુ મહારાજ. જય હો મારી માં. કાંઈ ઘટે નહીં ભાઈ બબુ. આજે આપણે કાંઈ ઘટે નહીં. ગુરુજી અહીંથી પાઈ લાગુ આ બધું થઈ જાવ ને. અહીંયા ઓલી પરથી આવતા નહીં, કાંઈ વાંધો નહીં. આવો. મારી બેન તું પલંગ ઉપર આવી બેસી જા, કાંઈ વાંધો નહીં. એ છોકરા ખબર જારી ઠાલી દઈ દે. હાલો લઈ લો. જઈ દે ઉપર. આમાં જય ગુરુ મારી બેન. તારું મંગલ થાય મારી માં. મારો નામ મંગલ કરે. બસ ત્યાંથી જ લાગી રહ્યો. હવે તો પહોંચી ગયો બાપુ. હવે તો પહોંચી આ ગયો. કાંઈ વાંધો નહીં. પુણ્ય વધે છે પણ એ ઉપર છેલ્લા પાપ નષ્ટ થાય છે એમ. પાછું અમુક સમયાંતરે પાછો માણસ ગંગામાં ડૂબકી મારવા જાય એમ. નહીંતર એક વખત ગંગામાં સ્નાન કર્યા પછી એને પૂર્ણતા આવી જવી જોઈએ ને, પણ માણસો ઘણી વખત જાય છે એમ.
એટલે હાવ મૂળમાંથી જો પાપ નષ્ટ કરવા હોય તો પરમાત્માનું નામ છે ને એ તમામ પાપોને બાળીને ભસ્મ કરી દેવાવાળું. હરી હરી જબ હી નામ હૃદય ધૈરો भयो पाप को नाश जैसे जिंदगी आग की पड़ी पुराने घास. जब ही नाम હૃદય ધૈરો એટલે હૃદયમાં જો પરમાત્માનું નામ પ્રગટ થઈ જાય તો ભયો પાપ કો નાશ જૈસે જિંદગી આગ કી પડી પુરાને ઘાસ. એક તીખારો પડતર ફૂંકાઈ ગયેલા ઘાસ ઉપર પડે એટલે બધું બાળીને ભસ્મીભૂત કરી નાખે એમ. એટલે પરમાત્માનું નામ છે એ તમામ પાપોને ભસ્મીભૂત કરવાવાળું છે. તીર્થોમાં ઉપર છલા પાપ નષ્ટ થાય છે એમ, પણ તીર્થોને પણ જ્યારે પાપનો ભરાવો થઈ જાય ત્યારે સત્સંગમાં આવવું પડે છે. બાપુ કહે ને કે અહીંયા બ્રહ્મગ્નિ પ્રગટ છે એમ. હરી હરી તમામ તીર્થો જે રહ્યા એનો આટલો મહિમા છે, તો તીર્થોમાં પણ જ્યારે જ્યારે પાપ વધી જાય છે તો તીર્થોને પણ પાપ નષ્ટ કરવા માટે સત્સંગમાં આવવું પડે છે. ત્યારે એના પાપ નષ્ટ થાય છે. એટલે સત્સંગનો મહિમા તો જેટલો ગાય એટલો ઓછો છે. કારણ કે તીર્થોને પણ તીર્થત્વ આપવાવાળો સત્સંગ છે. આસારામ બાપુએ ઘણા વર્ષ પહેલાં અમદાવાદની શિબિરમાં બ્રહ્મમુહૂર્તમાં કીધું કે આ સત્સંગનું વાતાવરણ તમને કેવું લાગે? તો ઘણીક વાર તો બધા મૌન થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. પછી એક વ્યક્તિએ કીધું કે બાપુ સ્વર્ગ જેવું લાગે છે સત્સંગનું વાતાવરણ. તો કે સ્વર્ગમાં તો તારા છે ને પુણ્ય નષ્ટ થાય છે, કારણ કે અહીંયા કાંઈક પુણ્ય કરી એટલે સ્વર્ગમાં સુખ ભોગવવા મળે, પણ પુણ્ય નષ્ટ થાય એટલે પાછો એને મૃત્યુ લોકમાં ધકેલી દેવામાં આવે. સત્સંગ છે ને એ તો એ કે સ્વર્ગનો બાપ છે, અહીંયા પાપ નષ્ટ થાય છે. સ્વર્ગમાં તમારા પુણ્ય નષ્ટ થાય છે, પણ અહીંયા તમારા પાપ નષ્ટ થાય છે, કારણ કે આ સત્સંગ છે એ સ્વર્ગનો પણ બાપ છે એમ. એટલે સત્સંગ હરેક મહાપુરુષોને આ વસ્તુ પ્રાપ્ત થયા પછી એને જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ મૂક્યો નથી. પણ સત્સંગ જો હૃદયમાં ઉતરી જાય તો બેડો પાર કરવા વાળો છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ એવા 3 યોગનું વર્ણન કરેલું છે. આ બાપાને મોડી 12 વાગે ઈચ્છા થઈ સત્સંગમાં આવવાની, તો આવ્યા. અહીંયાથી નીકળ્યા એટલે એનો કર્મયોગ થઈ ગયો, કારણ કે મનમાં વિચાર આવ્યો એટલે કર્મ કર્યું જવાનું. હવે અડધી કલાક કે 2 કલાક બેસે શાંતિથી એટલે એનો ભક્તિ યોગ થયો. હરી અને ભક્તિ યોગ થયો તો અહીં સત્સંગમાં જે કાંઈ શબ્દો મહાપુરુષોને આવ્યા એ શ્રવણેથી રેડાળ અને હૃદયમાં ઠેરાઈ ગયા, તેનો જ્ઞાન યોગ પ્રગટ થયો. ગીતા શાસ્ત્ર અનુસાર તો 3 યોગ તમે અલગ અલગ કરો તો એમાં ઘણો સમય વ્યો જાય, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. પણ સત્સંગમાં 3 યોગની ફલશ્રુતિ પ્રાપ્ત થઈ જાય છે, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. એટલે શ્રી કૃષ્ણએ કીધું કે હું સત્સંગથી જેટલો પ્રસન્ન અને સંતુષ્ટ થાઉં છું એટલો હું બીજા કોઈ તપથી થતો નથી. સત્સંગથી 2 ઘડીમાં જ મુક્તિ, વેદ પૂરે છે જેની શાખા. એટલે જે મહાપુરુષોને આ વાત હૃદયમાં ઉતરી ગઈ છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ મૂક્યો નથી. શરીરનું જે થવું હોય તે થાય. આપણે અર્જુન બાપાએ છેલ્લે 8મનામાં દીપસિંહ બાપુની આ ભજન કર્યા,
તો એને શ્વાસની એટલી બધી તકલીફ હતી, તોય પરમ દિવસે અહીંયા કંઈક હતું તો કે બાપા તમે આવજો, તો કે મારી ઈચ્છા, ગુરુ મહારાજની પ્રેરણા હશે તો આવીશ. તો જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ મૂક્યો નહીં. ઘરમાંથી એટલો વિરોધ વંટોળ, તકલીફો, પ્રોબ્લેમો, છતાં એને સત્સંગ મૂક્યો નહીં. ત્યારે આજે એને આપણે ગુણગાન ગાય છે એમ. અને એનો સત્સંગનો છાંટો જરા તરા જેના હૃદયમાં ઉતરો, જેને સત્સંગ સિવાય બીજું કંઈ રૂચતું નથી. ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે તો હંસો અમરલોક અમરલોકમાં જાય. હજી તો વાર છે. એટલે આ ચરણામૃત સતનામનું પીધે પાતક જાય. પાપ પડી જાય. પાતક એટલે પાપને ભસ્મીભૂત કરી નાખે. રજ માત્ર જો હૃદયમાં રહે તો હંસો અમરલોકમાં જાય. કારણ કે રજ માત્ર હૃદયમાં લેવા માટે થઈને કાયમી અભ્યાસ જરૂરી છે. જેવી રીતે સોનાની કે હીરાની ખાણ હોય, જમીનમાંથી જ બધું નીકળે છે. તો ટન મોઢે કિલોમીટર સુધી ઊંડું ઊંડું ખોદી નાખે ત્યારે જરા તરા એમાંથી સોનું કે એનાથી કિંમતી હીરા નીકળે. કેટલી મહેનતે નીકળે એમ. પણ એ થોડું ઘણું નીકળે તો એ બધી મહેનતનો ખર્ચો કાઢતા પણ એને ફાયદો થઈ જતો હોય. આપણને એમ લાગે કે આવડો હું આમાં કૂચે મરે, સારું ધૂળ જ નીકળે, ધૂળ જ નીકળે. તો ધૂળમાંથી જરા ખોનું નીકળે તો એને એ કેટલું કિંમતી જવાનું એમ. તો એ બધોય ખર્ચો કાઢતા એ નફામાં હોય એમ. એવી જ રીતે રજ માત્ર પણ હૃદયમાં ઠેરાવવા માટે પણ કાયમી અને નિત્ય અભ્યાસ જરૂરી છે. કારણ કે એક વાર કે બે વાર આવવાથી કામ પતી જાય એવું નથી. નહીં તો ઉપદેશ લઈને નો કામ પતી જાય. શામ કો ચેલા મુંડા ને સુબહ કો ગુરુ અકેલા. રાઈટ એવું કે અમારે ગુરુ એકલું પૂરું, પછી ગુરુ ચેલા પંખીડું થઈ જાય, ચકલીને બચાન જેમ ઉડી જાય. આ કઈ બી નથી ઉડ્યો. એટલે હૃદયનો ખજાનો છે ને એ સર્વશ્રેષ્ઠ છે. રજ માત્ર પણ હૃદયમાં ઉતારવા માટે પણ લાંબા સમયનો અભ્યાસ કરવો પડે છે. અને આદિ અનાદિનો છે, આજકાલનો નથી એમ. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. કારણ કે અનંત જન્મના સંસ્કારો લઈને આ જીવ આવ્યો છે. તો એના માટે અભ્યાસ પણ બહુ લાંબો કરવો પડે એમ. ત્યારે થોડું ઘણું જો હૃદયમાં ઉતરે, અને થોડું ઘણું પણ જો હૃદયમાં ઉતરી ગયું તો એનો બેડો પાર થઈ જાય. અને એનો બેડો પાર થાય એટલે એના સંગમાં જેટલા લોકો આવે એનું પણ કલ્યાણ મળે થવા સહેજે સહેજે. ચિંગારી જેવું તમે વાત કરી એટલે ચિંગારીની. જૈસે ચીંગી આગ કી પડી પુરાણે ઘાસ. પણ જગતના લોકોને આ વાત જગતી જ નથી. એટલે એમ કે હું આ લોકો હાલી નીકળ્યા અડધી જામાં આખી રાત ભજન. મને એક ભાઈ કે અડધી ચામાં આખી રાત ભજન, હું તમે અહીંયા જાઓ. અને જગતના લોકોને હું આ રસ ચાખ્યો નથી એટલે ગાંડા ગણતા હોય ને. પણ આ રસ એકવાર ચાખી લે પછી એને બીજા રસ બધા ફીકા મંડે લાગવા એમ. આજે જ મારે એવું થયું, મહા મુસીબતે પહોંચી ગયો. અમારે નિરાલી આવી હતી તો એક બે રાઉન્ડ મેં માર્યા. તો મારાથી વળી પૂછાઈ ગયું કોઈને સત્સંગમાં આવવું તો આંગળી ઊંચી કરો, તો ના પાડી. પહેલાં એ નાનકડો ટેણીયો હોય ને એ કહે મારે આવવું હે 3 વર્ષ. આ થોડો સત્સંગમાં બે એટલે હું શેઠે સ્કૂલ પાસે બગીચે લઈ ગયો ને ચકેડી બેહડ્યો. હું ઘડિયાળ હું જોતો તો કીધું 10 ને 5 થઈ ગયું, ટાઈમ થતો હવે. પછી એને ઉતાવળ તૈયારી કરતો હતો ને ત્યાં ઘરેથી ફોન આવ્યો. એ કે ઓલી મોટી છોકરી વિહાને આવવું છે કે. તો વળી એ અમારા મિત્તલની છોકરી વળી એને અહીંયા મૂકી ગઈ.
એટલે વરી પાછા બેયને બીજી ચકેડી બેહાડ્યા. એટલે 10-15 મિનિટ બે એટલે મારે થોડુંક મોડું આજે એમ થયું. પછી બેયને બેહાડીને પછી ચકેડીમાં પૂરું કરીને ઘરે મૂકીને પછી આવ્યો એમ. એટલે સંસારના જેમ ઓલો ચીચોડામાં ઊંડો ચીચોડો હુંકારા મારવા માટે ત્યાં લગી ઓલો શેરડીના આઠા નાખી રાખ્યા. ગુચુડ છોકરાઓને હું મૂકી હોત મને કહે તમારે મેં હું હવે સત્સંગમાં જાઉં છું. તમે લોકોએ મારો જેટલો રસ કાઢવો તેટલો કાઢી દીધો. હવે એમાં છોતા હે ખાલી. હું તમારા જેવો છો માં મુસીબત ત્યાં ભોગવો છો પણ મુસીબત ભેગી લઈને આવ્યો છો શું કરું હવે ઘરે પછી મારી દે તો દશા થાય પછી આમરી લેવાનું બીજું એ છે ને મારી વાત કઈ તમે રોકે એમ નથી, હવે કઈ ઉપાધિ જ નથી. ઈ તમારા વખાણ કરે વખાણ કરે. મુસીબત ભેગી લઈને આવ્યો છો ભાઈ એને બધા બહુ વધારે પછી આ તો મને કઈ કહ્યા કેમ છે ને કઈ યાદ આવી તો દે. કાંઈ. ઓલા કહે કે પેલા નવા હવા થયા હોય ને અત્યારે બાઈક કે ભાઈ સાંભળે પછી પૈણા પછી બાઈક કે બાઈ સાંભળે પછી બે માણા બોલે ને આમાં સાંભળે ઈ સ્ટેજે મજા આવી તમે હેબ્રો તો ઘરે કોઈ દીધો. મને કે કેટલા વાગ્યા મેં કીધું ગમે એટલા વાગ્યા મારા ગુરુજી જાગે જ છે અહીંયા કરે કાંઈ કરતો નહીં. ડેલી મેં જો આપ જો બાર જો લાઈટ હોત ગોઠવી દે હા આમ આમ એ તો આજે ક્યાં આવો આવો એ ક્રિસ્તા વસી કરા કે. અરે અરે ના બેટા ના એમ નો આવે પણ ભલે ની મારે મજા આવે. હું જોઈ તારે. ચણા મરસદ ના ના કાંઈ નહીં, સત્તાવન ચડાવવાનું. હજી તો ભજન નહીં ગાવાના, ધવલ સત્સંગ કરશે. હજી ગોરધનભાઈ સત્સંગ કરશે, પછી ઓલા ભાઈ એક ભજન ગાય, એક કે બે ભજન ગાય, પછી બબુ ગાય, પછી આ બાપા ગાય. આ આપણો કાલે મારા બાપુ ના, ના, કાલે કાલનો 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 ભરોસો નથી નથી. વાત. કાલનો ભરોસો અરે નથી. જે ભરોસો છે કાલનો બાપા એક વાત કહી નાની એવી વાત મને યાદ આવી. હા કરો કરો સંત ના હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર સે ઓ ઠાર ઠામો ઠાર. ઠામ ઠામ એક છોકરાએ પ્રેમ લગ્ન કર્યા, હં. છોકરાએ ને છોકરીએ. બે કુટુંબની ના હતી છતાં પરણે કર્યા, અલગ અલગ જ્ઞાતિ હોવા છતાંય. શરૂઆતમાં તો પ્રેમના ઉભરા હોય. હા શરૂઆતમાં તો બે જણા જુદા રહેતા હતા એટલે મોજ મસ્તી, કોઈ કહેવા વાળું નહીં. એટલે ઓલી બાઈ રહી ને એ ઓલાને જમવા બેઠે કે આવો પ્રાણનાથ જમી લ્યો, આવી રીતે સંબોધન કરે. પછી વરસ 1.5 વરસ વીયું ગયું ને એટલે કે નાથ જમી લ્યો. અને છેલ્લે પછી 2-4 વર્ષ પછી એને અનાથ કરી નાખ્યો. અને પછી બે માણા એવા બાજવા મીડા એમાં એક મહાત્મા એકડે ભિક્ષા માટે આવ્યા. ત્યાં તો ચ ને ભ ને ઠામડાના ઘા થતા હતા. મહાત્માને એમ થયું કે હું યારો ખોટો ભાઠે ભરાઈ ગયો. તો બે જણા આમે આમાં ગાળાગાળી કરતા હતા. એને કમંડળમાંથી પેલા બે ઉપર જળ છાંટ્યું, નારાયણ હરી નારાયણ હરી નારાયણ. થોડાક શાંત પડ્યા. તો કે તમે હું કામ બાજો છો? તો ઓલી બાઈ કે બાપુ આ મને પેલા પૈણીને આવ્યો ને ત્યારે મને કે તું તો ચંદ્રમુખી છો, લે અને વરગદી પછી મને કે હવે તું સૂર્યમુખી છો, અને ત્રીજા વર્ષે તો હવે મને કે તું જ્વાળામુખી છો. હવે મને કે તું બળી મર તો સારું. ઓલો કે ઉભા રહ્યો બાપુ મારું સાંભળો. ઈ કે મને પેલા વેલા કહેતી હતી પ્રાણનાથ જમી લ્યો, અને હવે મને કહે છે કે ખાલી નાચ જમી લ્યો. હવે તો બાપુ મને અનાથ કરી નાખ્યો, પરાણે લગ્ન કર્યા, હું ઘરે જઈ શકું એમ નથી મારે. છોકરા તાલી તો પાડો કેવી સરસ વાત કરી. ચાર કોળી ખા આપણે આમાં કઈ આ ઈ બધાને બાકી હો ગોરધનભાઈ કરવાનું. જો 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 કોઈ લાઈનમાં ન પડે ને એટલે સંતો મહાપુરુષો છે એ ગમે એવા તપેલાને પણ ગમે એવો અંદરથી હળગતો એને પણ શાંત કરવા વાળા છે ભારતના મહાપુરુષો. જય હો કારણ કે ભારતનો અર્થ છે ભા એટલે જ્ઞાન, અને રથ એટલે એમાં રથ એટલે રમણ કરવા વાળા મહાપુરુષોનો દેશ છે એ ભારત છે. આજની તારીખમાં પણ વિશ્વના કોઈ પણ દેશોમાં સત્સંગ ભજન કરવા હોય તો ભારતમાંથી સંતો જાય છે.
બીજે ક્યાંય આવા સંતો મહાપુરુષો છે નહીં. રામ અને કૃષ્ણ જેવાએ પણ ભારત ભૂમિમાં જ અવતાર ધારણ કર્યો છે. એટલે ભારત ભૂમિ છે એ સર્વશ્રેષ્ઠ છે અને આખા વિશ્વનું મંગલ અને કલ્યાણ કરવાવાળી છે. સતગુરુ મહારાજની જય. જય હો. ઈ શું